નમસ્કાર, ખબર ગુજરાતના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે। હું તમારો મિત્ર દિવેશ વાત કરશું આજે જામનગરમાં થયેલી એક મોટી સાયક્લોથોન ઇવેન્ટની એક સેવાકીય પ્રવૃત્તિ માટે સેવાકીય સંસ્થા દ્વારા એક પહેલ કરવામાં આવી છે। છેલ્લા કેટલાક વર્ષોથી આયોજન થાય છે। આપણી સાથે સંસ્થાના પ્રમુખ ડોક્ટર રૂપારેલિયા જોડાયા છે, તેમની પાસેથી જાણશું આ આયોજન છે તેમાં કેટલા લોકોએ પાર્ટિસિપેટ કર્યું હતું અને કયા પ્રકારનું આયોજન। આ રોટરી ક્લબ ઓફ છોટી કાશી દ્વારા સતત ત્રીજી વર્ષે આયોજન કરવામાં આવ્યું છે અને અમે દર વર્ષે સતત વધારે ને વધારે પાર્ટિસિપન્ટ પાર્ટ લે એવો પ્રયત્ન કરીએ છીએ। આ વર્ષે એમાં 1350 જેટલા લોકોએ પાર્ટિસિપેટ કર્યું છે અને એમાં અલગ અલગ કેટેગરી છે। 5, 10, 15, 5, 10, 25, 50 અને 100 કિલોમીટરના એમ અલગ અલગ કેટેગરીના છે અને આમાં નાની ઉંમરથી લઈને મોટી ઉંમર સુધીના બધાએ પાર્ટિસિપેટ કર્યું છે। આ જે આયોજન છે તેનો હેતુ શું છે, શા માટે અને કેટલા સમયથી કરવામાં આવે છે? આ જે રોટરી જે સાયક્લોફોનનું જે કંઈ ફંડ હશે એનો અમે ઉપયોગ ગવર્મેન્ટ ડેન્ટલ કોલેજ જામનગરના ઓરલ સર્જરી ડિપાર્ટમેન્ટમાં એક અલગ સેક્શન ઊભો કરવા જઈએ છીએ, જેમાં અમે ઓરલ કેન્સરના અર્લી ડિટેક્શન અને પોસ્ટ ઓરલ કેન્સર ડેન્ટલ ટ્રીટમેન્ટ માટેનું એક સેક્શન ઊભું કરશું। એટલે જે કંઈ ફંડ અમને આમાંથી મળશે, જે કંઈક ફંડ ઊભું થશે એ બધું અમે એ વિભાગ ઊભો કરવા માટે ડાયવર્ટ કરશું। જામનગરમાં એક સેવાકીય પ્રવૃત્તિ માટે સેવાકીય સંસ્થા દ્વારા જે એક પહેલ કરવામાં આવી છે ને લોકોને સાયકોલોથોન દ્વારા એક નવો મેસેજ પણ આપવામાં આવ્યો છે ને સ્વાસ્થ્ય માટે પણ એક જે સારી બાબત છે તે યુવાનોમાં ખાસ કરીને નવી પેઢીમાં એક જાગૃતિ આવે તે માટેની આ એક ઇવેન્ટ કરવામાં આવી હતી, જેમાં લગભગ 1300થી પણ વધારે લોકોએ ભાગ લીધો હતો। દિવ્યેશ વાડા, ખબર ગુજરાત, જામનગર।